વેબોમેટ્રિક્સનો મુખ્ય ઉદ્દેશ શું છે? વેબસાઇટનું મૂલ્યાંકન અને વિશ્લેષણ કરવું. વેબોમેટ્રિક શબ્દનો પરિચય કોને આપ્યો? અલ્મિંદ અને ઇંગવર્સ. વેબોમેટ્રિક્સ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? પુસ્તકાલય વિજ્ઞાન, માહિતી વિજ્ઞાન અને વેબ અભ્યાસ. વેબોમેટ્રિક્સનો આરંભ કયા વર્ષમાં થયો હતો? 1997માં. વેબોમેટ્રિક્સનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? યુનિવર્સિટી રેન્કિંગમાં. વેબોમેટ્રિક્સમાં કયું માપદંડ મહત્વપૂર્ણ છે? ઉપરના બધા, એટલે કે વિઝિબિલિટી, ઇમ્પેક્ટ અને સાઇઝ. વેબોમેટ્રિક્સ રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટી કઈ સંસ્થા કરે છે? સાયબરમેટ્રિક્સ લેબ, CSIC સ્પેન. વેબોમેટ્રિક્સનું મુખ્ય માધ્યમ કયું છે? વેબ. વેબોમેટ્રિક્સ કયા વિજ્ઞાનની શાખા છે? ઉપરના બધા, એટલે કે બિબ્લોમેટ્રિક્સ, સાયન્ટોમેટ્રિક્સ અને ઇન્ફોમેટ્રિક્સ. વેબોમેટ્રિક્સમાં વિઝિબિલિટીનો અર્થ શું છે? વેબ પર લિંક્સ અને હવાલા. વેબોમેટ્રિક્સમાં ઇમ્પેક્ટ શું દર્શાવે છે? પ્રભાવશાળી પૃષ્ઠોની સંખ્યા. વેબોમેટ્રિક્સનો મુખ્ય સંબંધ કયા પ્રકારની માહિતી સાથે છે? ઇલેક્ટ્રોનિક માહિતી. વેબોમેટ્રિક્સનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે? શૈક્ષણિક સંશોધન, વેબ અભ્યાસ અને માહિતી વિજ્ઞાન. વેબોમેટ્રિક્સ દ્વારા કયા પ્રકારનું સાઇટ્સનું મૂલ્યાંકન થાય છે? યુનિવર્સિટી વેબસાઇટ. વેબોમેટ્રિક્સની શરૂઆત ક્યાંથી થઈ હતી? સ્પેનમાંથી. વેબોમેટ્રિક્સ કઈ એકમના આધારે કાર્ય કરે છે? હાઇપર લિંક્સ. વેબોમેટ્રિક્સનું માપન કરવા માટે કયું ટૂલ ઉપયોગી છે? સર્ચ એન્જિન જેમ કે ગૂગલ, બિંગ. વેબોમેટ્રિક્સ રેન્કિંગ દર વર્ષે કેટલી વાર પ્રકાશિત થાય છે? 2 વાર. વેબોમેટ્રિક્સમાં સાઇઝ શું દર્શાવે છે? વેબસાઇટનું કદ. વેબોમેટ્રિક્સનો ઉપયોગ મુખ્યત્વે ક્યાં થાય છે? શૈક્ષણિક મૂલ્યાંકન માટે. વેબોમેટ્રિક્સ શબ્દમાં મેટ્રિક્સનો અર્થ શું છે? માપન. વેબોમેટ્રિક્સના સંશોધનમાં કયા પ્રકારની લિંક્સ મહત્વપૂર્ણ છે? બધી જ, એટલે કે ઇન્ટરનલ, એક્સટર્નલ અને રેસિપ્રોકલ. વેબોમેટ્રિક્સનો વિકાસ કયા વર્ષ પછી ઝડપથી થયો છે? 2000 પછી. વેબોમેટ્રિક્સ એ કઈ પરંપરાગત પદ્ધતિમાંથી વિકસ્યું છે? ઉપરની બધી, એટલે કે બિબ્લોમેટ્રિક્સ, સાયન્ટોમેટ્રિક્સ અને સાઇટેશન એનાલિસિસ. વેબોમેટ્રિક્સના અભ્યાસમાં સૌથી મોટો પડકાર કયો છે? ડેટાની વિશ્વસનીયતા, ડેટાની ઉપલબ્ધતા, શોધ એન્જિનની મર્યાદા.